એશિયાની સૌથી મોટી ગણાતી અંકલેશ્વર જીઆઈડીસી હવે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માટે શ્રાપ બની રહી હોય તેમ લાગી રહ્યું છે। અંકલેશ્વરના કનૈયાનગરમાં છેલ્લા કેટલા સમયથી ઘરના બોરના પાણીમાંથી આછા પીળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી નીકળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોથી જમીનમાં ઉતારવામાં આવેલા કેમિકલયુક્ત પાણી હવે ભૂગર્ભ જળના સ્ત્રોતોને દૂષિત કરી રહ્યા હોવાની પ્રબળ આશંકા છે। આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડૉક્ટર સુરેશ અગ્રવાલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ ફોન ન ઉઠાવતા કોઈ પ્રતિક્રિયા મળી ન હતી। જો કે સ્થાનિક રહીશો દ્વારા આ મામલે ટૂંકમાં જીપીસીબી અને વહીવટીતંત્રને લેખિત તપાસની માંગ સાથે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવાની છે। અત્રે ઉલ્લેખનીય છે કે સારંગપુર માટે આ સમસ્યા નવી નથી। અગાઉ પણ આ વિસ્તારમાં ખેતરોના બોર અને રહેણાંક વિસ્તારના હેન્ડપંપમાંથી ઘેરા લાલ અને પીળા રંગનું કેમિકલયુક્ત પાણી નીકળવાની ઘટના બની ચૂકી છે। તે સમયે પણ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ તંત્ર દ્વારા માત્ર સેમ્પલિંગના નામે લોલીપોપ આપી મામલો ઠારે પાડી દેવાયો હતો। 2-3 વર્ષથી પાણી આવે છે, એકદમ પીળું પાણી આવે છે। ગાયો ભેંસો પણ નહીં પીતી અને પાણી નાહીએ ને તો આખા શરીરમાં ગવડ આવે છે। પાણી કોઈ જાતનો ઉપયોગમાં જ નથી આવતું। શું નામ તમારું? ભરતભાઈ મખાભાઈ અનુભાઈ શિયાળિયા। ભરતભાઈ, એરિયાનું નામ શું છે? એરિયાનું શું નામ? સાળંગપુર પાટિયા કનૈયાનગર।